ગાંધીનગર ઝુંપડપટ્ટી સ્પિનિંગ મિલ, વ્યાજબી ભાવની દુકાન 7894 2087, વ્યાજબી ભાવની દુકાન 7894 2087 પર આવ્યા છીએ। આપ જોઈ રહ્યા છો અહીંયા ટાઈમ પણ લખેલો છે, સવારે 10 થી 12 ટાઈમ પણ લખેલો છે, 10 થી 12। અને આ ભાઈ, આ કાકા છેલ્લા 2 થી 3 વાર ધક્કા ખાઈ ચૂક્યા છે। આ ભાઈ પણ આવે છે, પેલા બેન છે એ બી આવેલા છે, છતાં દુકાનદારનો ઠેકાણો નથી, ફોન લાગતો નથી અને કોઈ અધિકારીઓ કે કોઈ આ શા કારણે બંધ છે એનું કહેવા માટે કોઈ તૈયાર નથી। માટે અમારે મામલતદાર શ્રી સુરતને ખાસ જણાવવાનું કે આપ આના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લ્યો અને એને શા કારણે આટલા દિવસથી દુકાન બંધ રાખી અને અનાજનો જથ્થો નથી આપતો તેની યોગ્ય કાર્યવાહી કરો। કાકા, તમને ખાસ કહેવાનું છે કે એક કાર્ડ દીઠ, બેન આ બાજુ આવો તો, એક કાર્ડ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, બરાબર, એવું 1 થી 20 તારીખ સુધીમાં મળે। એમાં 2 રૂપિયા કિલો ઘઉં હોય અને 3 રૂપિયા કિલો ચોખા હોય। બીજી વાર 20 થી 30 તારીખમાં ત્યારે પણ એટલું જ મળે, 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને 1 કિલો ચણા, એ બધું ફ્રી મળે છે। બીજી વાર જે મળે એમાં ફ્રી મળે અને પહેલી વાર 2 વસ્તુ મળે છે, એના 2 રૂપિયા કિલો ઘઉં। એટલે તમારા આજુબાજુમાં રહેતા હોય, હગાવાલા હોય, એ બધાને ફોન કરીને કહેજો કે આ રીતે જ અનાજ લેવાનું છે। જ્યાં કંઈ પણ તમને ઓછું આપે કે ના પાડે તો 100 નંબર ઉપર ફોન કરજો પોલીસને, અથવા અમારો આમાં નંબર છે, પેમ્પલેટ આપું છું તમને, એમાં અમારી હીરાબાગ કાર્યાલય છે, ત્યાં મળી જાજો, અથવા પછી અમને ફોન કરજો એટલે અમે આવી જશું। આ અનાજ આપવાનો એ તમારો હક છે, મેળવવાનો એ, આ કાંઈ આ લોકો ઉપકાર નથી કરતા। માટે તમારે તમારો હક માંગવાનો છે। અને હું ખાસ સરકારશ્રીને કહેવા માગું છું કે આ દુકાન બાબતે તાત્કાલિક પગલાં લઈ અને યોગ્ય આની પર કાર્યવાહી કરવામાં આવે કે જેથી આવી રીતે ઘણા ખરા લોકોનું, અમે વોર્ડ નંબર 4માં, આખા વોર્ડ નંબર 4માં રખડ્યા છીએ, ત્યારે અમને ખબર છે કે મોટા ભાગના લોકો એમ જ કહે છે કે અમારી દુકાનો બંધ જ હોય છે, જ્યારે જઈએ ત્યારે બંધ જ હોય, ત્યારે ખોલે કાંઈ નક્કી નથી। તો આનું એક ગાઈડલાઈન બનાવી અને આની ઉપર પ્રોપર કાર્યવાહી કરવામાં આવે કે આ ટાઈમે ખુલ્લી જ હોવી જોઈએ તમારે। અને જેટલા તમારા રેશન કાર્ડમાં નામ છે એને પૂરેપૂરા તમે અપાવડાવો। જો તમારામાંથી ન અપાવાતું હોય તો દુકાન બંધ કરીને બીજાને લાયસન્સ આપી દો, કારણ કે ઘણા બેરોજગારો રખડે છે જેને આવી જરૂર છે। જો તમારે આવી તમારામાં આપેલી આવડી તેવડાવ ન હોય કે તમે ફોન કરીને બોલાવી શકો અથવા તમારા વિસ્તારના જેને ન અપાઈ શકો, તો તમે એની પાસેથી લાયસન્સ લઈ લો અને બીજાને આપો જેને બેરોજગારને જરૂર છે એને। માટે હું ખાસ નમ્ર વિનંતી કરું છું વોર્ડ નંબર 4ના તમામ લોકોને કે તમે આ જાગૃત થાજો અને કરજો અને ખાસ બધાને જણાવજો। અને બીજું એક કે જેના રેશન કાર્ડ બંધ થઈ ગયા છે, જે ભાડે રહી છે અથવા પછી આવાસમાં રહી છે, જેના રેશન કાર્ડ બંધ થઈ ગયા છે, એને પણ આપણે અરજીનું ફોર્મ ભરાવી અને કઈ રીતે કાર્યવાહી કરવી એનું અમે સમજાવીએ છીએ કાર્યાલયે। માટે એને પણ મોકલજો અને બધાને જાણ કરજો। જય હિન્દ, જય ભારત।